સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આર્થિક તંગીના કારણે રિક્ષા ડ્રાઈવરે આત્મહત્યા કરી। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક દર્દનાક બનાવ સામે આવ્યો, જ્યાં આર્થિક તંગીના કારણે 40 વર્ષીય રિક્ષા ચાલકે આપઘાત કરી લીધો। જય અંબે સોસાયટીમાં રહેતા રામજી મંડલ નામના પુરુષે પોતાના નિવાસે પાસે આવીને એસિડ પી લેતા ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રામજી ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો। તેમની પુત્રીના લગ્ન માટે ફાઇનાન્સ કંપનીઓ અને અન્ય લોકોથી વ્યાજે પૈસા લીધા હતા। આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો ₹7,000નો હપ્તો ભરવાનો હતો, જેને લઈને તેઓ તણાવમાં આવી ગયો હતો। આર્થિક દબાણને કારણે ઘરમાં પતિ પત્ની વચ્ચે પર બોલાચાલી થઈ હતી અને તેનાથી મનોબળ તૂટી જતા રામજીએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને કેસની તપાસ શરૂ કરી। બ્યુરો रिपोर्ट डेली इंडिया टीवी सूरत। जी मनोज मंडल। क्या घटना हुई, किस तरह से? ये तो हम वहाँ पे थे नहीं, पर जब बाद में हम लोग गए वहाँ पे देखे तो पता चला कि मतलब घर के परिस्थिति के कारण आर्थिक तंगी से सुसाइड कर लिया। अपने एसिड पी लिए, रास्ते में ही पी लिए। क्या काम करते थे, किस तरह रिक्स मतलब गांव में मतलब बच्ची की शादी किए थे, वहाँ पे कर्ज वर्ज कुछ फाइनेंस से लोन लिए थे और बाहर में भी तुरंत आए हुए थे और रिक्शा चलाते थे, बचत खाता का रिक्शा लेके। और आपस में मतलब फैमिली से बातचीत में कुछ हुआ गड़बड़ी और बाहर में जाके अपना ऐसे दारू वारू पी के नशे में एसिड पी लिए। क्या नाम है उनका? उनका नाम श्री रामजी मंडल और बिहार से हैं रहने वाले। सूरत में कहाँ पे रहते हैं? पांडे सराय में रहते हैं। क्या एमएस है?